નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એવા ટોપિક વિશે વાત કરવાના છીએ કે જે ગણિત વિષયમાં મહત્વનું પાયારૂપ સ્થાન ધરાવે છે અને ગણિત વિષય જ્યાં હશે ત્યાં તેનું સ્થાન અવશ્ય રહેવાનું જ છે. તો એવો તે કયો ટોપિક છે કે જે ગણિત વિષય માટે આટલો મહત્વનો છે કે જે પ્રાઇમરી વિભાગથી શરૂ કરીને સેકન્ડરી, હાયર સેકન્ડરી અને કોલેજ ધોરણ સુધી આપણા અભ્યાસક્રમ સાથે જોડાયેલો રહેવાનો છે? તો વિદ્યાર્થી મિત્રો, એ છે ગુણાકાર. તો આજે આપણે ગુણાકારની એવી શોર્ટ ટ્રિક્સ વિશે અભ્યાસ કરવાના છીએ કે જે આપણને ખૂબ જ ઓછા સમયમાં અને સરળતાથી કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કઈ રીતે સોલ્વ કરી શકાય તે શીખવે છે. કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર ખૂબ જ સરળતાથી અને ઓછા સમયમાં કઈ રીતે સોલ્વ કરી શકાશે? તો ચલો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. અહીંયા મારી સમક્ષ 4 સ્ટેપ આપેલા છે. એમાં સૌપ્રથમ સ્ટેપ શું છે? કોઈ પણ બે સંખ્યા. તો ચલો એક ઉદાહરણ લખીએ કે 53 ગુણ્યા 46. અહીંયા જોઈ શકાય છે કે મારી સમક્ષ કોઈ પણ બે સંખ્યા રહેલી છે કે જેનો ગુણાકાર કરવાનો છે. તો સૌપ્રથમ પહેલું સ્ટેપ છે એ છે, બરાબર? આ બે સંખ્યા, બે ડોટ, ઉપરના બે ડોટ એટલે 5 અને 3 અને નીચેના બે ડોટ એનો મતલબ કે 4 અને 6, બરાબર છે. તેના પછીના 3 સ્ટેપ છે એ વારાફરતી ફોલો કરતી જઈશ અને અહીંયા મને એક જ લાઈનમાં અને ખૂબ જ ઓછા સમયમાં એનો જવાબ છે એ મળી જશે. તો ચલો જોઈએ એ કઈ રીતે પોસિબલ થાય છે. સૌપ્રથમ પહેલું સ્ટેપ. પહેલા સ્ટેપમાં જોઈ શકાય છે કે લાસ્ટના બે ડિજિટ એટલે કે બંને સંખ્યાના એકમના અંકનો ગુણાકાર કરવાનો છે. તો અહીંયા મારી સમક્ષ જે સંખ્યા રહેલી છે એમાં 53માં એકમનો અંક 3 અને 46માં એકમનો અંક છે 6. તો ચલો બંને સંખ્યાનો ગુણાકાર કરીએ. તો થશે 3 ગુણ્યા 6, 3 6 18, 18નો 8, ઉપર કેરી આવશે 1, પરંતુ જે કેરી આવે છે એટલે કે જે વધી આવે છે એ હું અહીંયા સાઈડમાં મૂકતી જાઉં છું. હા વિદ્યાર્થી મિત્રો, સાઈડમાં મૂકીને ભૂલી નથી જવાનું, પરંતુ નેક્સ્ટ સ્ટેપમાં એને એડ કરવાનું છે. ત્યારબાદ ચલો આપણે ફોલો કરીએ સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2 છે ક્રોસ ગુણાકાર, જેવું તમને દેખાય છે, બરાબર ને? ક્રોસ ગુણાકાર એટલે કે 5નો ગુણાકાર 6 સાથે અને 4નો ગુણાકાર 3 સાથે. તો 5નો ગુણાકાર 6 સાથે એટલે કે 5 6 30 અને 4નો ગુણાકાર 3 સાથે એટલે કે 4 3 12. તો અહીંયા આવ્યા 30 અને અહીંયા છે 12. બંનેનો કરવાનો છે સરવાળો. 30 વત્તા 12 કેટલા થશે? તો કે 42. 42 આવ્યા. ત્યારબાદ અહીંયા જે વધી આવેલી છે એને આપણે કાઉન્ટ કરવાની છે. તો 42માં 1 એડ કરો તો કેટલા થશે? 43. 43માં ફરીથી અહીંયા 3 મૂકો, ફરીથી વધી કેટલી આવશે? 4. તો ચલો અહીંયા વધી મૂકીએ 4. આ જે 4 વધી છે એના પછીના નેક્સ્ટ સ્ટેપમાં એડ કરીશું. તો ચલો ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ, 3rd નંબરનું સ્ટેપ શું છે? બંને સંખ્યાના દશકના અંકનો ગુણાકાર. તો આપેલી બંને સંખ્યામાં દશકનો અંક શું છે? તો કે અહીંયા 5 છે અને અહીંયા 4 છે. તો ચલો બંનેનો ગુણાકાર કરીએ. 5 ગુણ્યા 4, 5 4 20. 20માં અહીંયા જે વધી આવેલી છે એને એડ કરવાની છે. તો કે 20 વત્તા 4, 20 વત્તા 4 થશે 24. તો અહીંયા મૂકી દઈએ 24. તો આ છે મારો ફાઇનલ આન્સર. 2438 આ છે મારો ફાઇનલ આન્સર. છે ને એકદમ ઇઝી છે. આપણે ગણતરી કરતા હોય કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર તો શું કરીએ છીએ? અહીંયા પહેલું સ્ટેપ આવે છે, ત્યારબાદ બીજું સ્ટેપ આવે છે અને ત્યારબાદ જે ત્રીજા સ્ટેપમાં આપણને ફાઇનલ આન્સર મળે છે. જો એ લાંબી ટ્રીક કરવાને બદલે અહીંયા આપણે જોઈ શકાય છે કે એક જ લાઈનમાં અને ખૂબ જ ઓછા સમયમાં આપણે કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર છે એ સોલ્વ કરી શકાય છે. પરંતુ એના માટે આપેલા 3 સ્ટેપ છે એ યાદ રાખવાના છે. સ્ટેપ પણ બહુ જ ઇઝી છે. સૌપ્રથમ એકમના અંકનો ગુણાકાર, ત્યારબાદ ક્રોસ ગુણાકાર અને ત્યારબાદ દશકના અંકનો ગુણાકાર, બરાબર ને? ચલો એના જેવું જ એક બીજું ઉદાહરણ લઈએ. ધારો કે હું અહીંયા બીજું ઉદાહરણ લઉં છું 26 ગુણ્યા 35. આ 3 સ્ટેપ છે એ ફોલો કરતા જઈશું ક્રમશઃ. તો સૌપ્રથમ બંને સંખ્યાના એકમનો અંકનો ગુણાકાર એટલે 6 5 30. 30નું આવશે 0, વધી આવશે 3, વધી છે હું સાઈડમાં મૂકું છું. ત્યારબાદ ક્રોસ ગુણાકાર 2 5 10, 3 6 18, 10 વત્તા 18 28
28 વત્તા 3 31, 31 નો 1 વધી આવશે 3. ત્યારબાદ દશકના અંકનો સરવાળો ગુણાકાર 2 ગુણ્યા 3 2 3 6 6 વત્તા 3 તો થશે 9. તો મારો આન્સર થશે 910. આ છે મારો આન્સર. છે ને, ગણતરીની સેકન્ડોમાં જ આપણે કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર છે એ સોલ્વ કરી શકીએ છીએ. ચલો હજી એક એક્ઝામ્પલ લઈએ. હું ત્રીજું એક્ઝામ્પલ લઉં છું. 45 મલ્ટીપ્લાય 35. ફર્સ્ટ સ્ટેપ તો કે બંને સંખ્યાના એકમનો અંકનો ગુણાકાર 5 ગુણ્યા 5 25, 25 નો 5 કેરી આવશે 2 જે હું સાઈડમાં મૂકું છું. ત્યારબાદ ક્રોસ ગુણાકાર 4 5 20, 3 5 15, 20 વત્તા 15 35, 35 વત્તા 2 37, 37 નો 7 કેરી આવશે 3 જે હું સાઈડમાં મૂકું છું. ત્યારબાદ બંને સંખ્યાના દશકના અંકનો ગુણાકાર 4 ગુણ્યા 3 12, 12 વત્તા 3 15 તો અહીંયા આવશે 15. આ થશે મારો આન્સર. તો વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે તમે કોઈ પણ બે અંકની સંખ્યાનો ગુણાકાર ખૂબ જ ઓછા સમયમાં અને એક જ સ્ટેપમાં સોલ્વ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ કે કોઈ પણ 3 અંકની સંખ્યાનો ગુણાકાર એક જ લાઈનમાં કઈ રીતે સોલ્વ કરી શકાય. તો એના માટે આપણી સમક્ષ 5 સ્ટેપ આપેલા છે. એ 5 સ્ટેપ આપણે વારાફરતી ફોલોઅપ કરતા જઈશું. તો સૌપ્રથમ એક ઉદાહરણ લઈએ. હું અહીંયા 3 સંખ્યાનું ઉદાહરણ લઉં છું. 325 ગુણ્યા 123. અહીંયા કોઈ પણ 3 સંખ્યા છે એનો ગુણાકાર કરવાનો છે. તો સૌપ્રથમ પહેલું સ્ટેપ ફોલો કરીશું. પહેલા સ્ટેપમાં છે એકમના અંક ઉપર રહેલી સંખ્યાનો ગુણાકાર. તો સૌપ્રથમ 325માં એકમનો અંક 5 અને 123માં એકમનો અંક છે 3. તો સૌપ્રથમ ગુણાકાર આવશે 5 અને 3 નો. 5 ગુણ્યા 3 5 3 15 કેરી આવશે 1. જે કેરી આવે છે એટલે કે જે વધી આવે છે એને હું સાઈડમાં મૂકતી જઈશ. એ જ રીતે સાઈડમાં મૂકીને ભૂલી નથી જવાની, પરંતુ નેક્સ્ટ સ્ટેપમાં એને એડ કરવાની છે. ચલો ત્યારબાદ આપણે ફોલો કરીએ સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2માં છે લાસ્ટના બંને સ્ટેપનો ક્રોસ ગુણાકાર. એટલે કે 2 નો ગુણાકાર 3 સાથે, 5 નો ગુણાકાર 2 સાથે. 2 ગુણ્યા 3 6, 5 ગુણ્યા 2 છે 10, 6 વત્તા 10 6 વત્તા 10 16. 16માં 1 એડ કરો તો થશે 17. 17 નો 7 ફરીથી વધી આવશે 1 જે હું અહીંયા બાજુમાં મૂકું છું. ત્યારબાદ સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 3 ત્રણેય સ્ટેપનો ગુણાકાર કરવાનો છે અને વચ્ચેના સ્ટેપનો વચ્ચેના સ્ટેપમાં છે સીધો ગુણાકાર કરવાનો છે. 3 ગુણ્યા 3 9, 5 ગુણ્યા 1 5 અને 2 ગુણ્યા 2 એટલે 4. 9 5 અને 4 તો એ થશે 18. 18 વત્તા 1 થશે 19. 19 નો 9 ફરીથી વધી 1 તો અહીંયા સાઈડમાં મૂકું છું. ત્યારબાદ સ્ટેપ નંબર 4. સ્ટેપ નંબર 4માં છે આગળની બંને સંખ્યાનો ગુણાકાર. 3 ગુણ્યા 2 6, 2 ગુણ્યા 1 2, 6 વત્તા 2 8, 8 વત્તા 1 9 તો અહીંયા આવશે 9. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા કંઈ વધી આવતી નથી તો 9 ના 9 એઝ ઇટ ઇઝ, કંઈ વધી મૂકવાની જરૂર નથી. ત્યારબાદ લાસ્ટ સ્ટેપમાં છે બંને સંખ્યાના 100મા અંકનો ગુણાકાર. એટલે કે આ એકમનો અંક, આ દશકનો અંક અને ત્યારબાદ 100મો અંક. 100મા અંકમાં રહેલા છે 3 અને 1. 3 ગુણ્યા 1 એટલે 3. અહીં કંઈ વધી છે એડ કરવાની નથી તો આન્સર થશે 3. તો આ છે મારો ફાઇનલ આન્સર. 325 ગુણ્યા 123 એટલે 39,975. આ છે મને એક જ ડિજિટમાં એક જ સંખ્યામાં એક જ લાઈનમાં આન્સર મળી ગયો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ચલો એવું જ બીજું ઉદાહરણ લઈએ. 162 ગુણ્યા 215. આ જ 5 સ્ટેપ છે, વારાફરતી ફોલોઅપ કરતા જઈએ. સૌપ્રથમ છે આ બંને સંખ્યાનો ગુણાકાર. તો કે 2 ગુણ્યા 5 10, 10 નું 0 વધી ચડી 1. ક્રોસ ગુણાકાર 6 ગુણ્યા 5 અને 2 ગુણ્યા 1. 6 પંચા 30, 2 ગુણ્યા 1 એટલે 2, 30 વત્તા 2 32, 32 ને 1 33, 33 નો 3 વધી આવશે 3. ત્યારબાદ છે ક્રોસ ગુણાકાર. 5 ગુણ્યા 1 5, 6 ગુણ્યા 1 6 અને 2 ગુણ્યા 2 4. 6 ને 4 10, 10 વત્તા 5 15, 15 વત્તા 3 18, 18 નો 8 વધી આવશે 1. ત્યારબાદ સ્ટેપ નંબર 4. સ્ટેપ નંબર 4 છે 1 ગુણ્યા 1 એટલે 1,
6 ગુણ્યા 2 એટલે 12, 12 વત્તા 1 13, 13 વત્તા 1 14, 14 નો 4 વધી આવશે 1. લાસ્ટ સ્ટેપ 1 ગુણ્યા 2, 1 ગુણ્યા 2 થશે 2, 2 વત્તા 1 એટલે 3. આ છે મારો આન્સર 34,830. ચલો હજી એક એક્ઝામ્પલ લઈએ. 423 ગુણ્યા હું અહીંયા લઉં છું 114. 5 સ્ટેપ વાળા પરથી ફોલો અપ. સૌ પ્રથમ સ્ટેપ છે 3 ગુણ્યા 4, 3 ગુણ્યા 4 થશે 12, 12 નો 2 વધી આવશે 1. ત્યારબાદ ક્રોસ ગુણાકાર 2 ગુણ્યા 4 એટલે 8, 3 ગુણ્યા 1 એટલે 3, 8 વત્તા 3 11, 11 વત્તા 1 એટલે 12, 12 નો 2 વધી આવશે 1. ત્યારબાદ ત્રીજું સ્ટેપ 4 ગુણ્યા 4 16, 3 ગુણ્યા 1 3, 16 વત્તા 3 એટલે થશે 19, 19 વત્તા 2 ગુણ્યા 1 એટલે 2, 19 વત્તા 2 20 અને 21, 21 માં 1 એડ કરો, 21 માં 1 એડ કરશો તો થશે 22, 22 નો 2 વધી આવશે 2. ત્યારબાદ સ્ટેપ નંબર 4, સ્ટેપ નંબર 4 માં શું છે 4 ગુણ્યા 1 એટલે 4 1 4 વત્તા 2 ગુણ્યા 1 એટલે 2, 4 વત્તા 2 6, 6 વત્તા 2 એટલે 8. ત્યારબાદ લાસ્ટ સ્ટેપ છે 4 ગુણ્યા 1, 4 ગુણ્યા 1 4 1 4 વધી છે 2, 4 ને 2 6. આ થશે મારો આન્સર. વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમે કોઈ પણ 3 અંકની સંખ્યાનો ગુણાકાર એક જ સ્ટેપમાં ખૂબ જ ઓછા સમયમાં સોલ્વ કરી શકો છો. તો હજી એક એક્ઝામ્પલ જોઈએ આપણે. 423 ગુણ્યા હું અહીંયા લઉં છું 114. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ 3 અંકની સંખ્યાઓ તમે લઈ શકો છો. અહીંયા સૌપ્રથમ પહેલું સ્ટેપ ફોલો કરીએ. 3 ગુણ્યા 4 થશે 12, 12 નો 2 વધી આવશે 1. ત્યારબાદ ક્રોસ ગુણાકાર 2 ગુણ્યા 4 એટલે 8, 3 ગુણ્યા 1 એટલે 3, 8 વત્તા 3 11, 11 વત્તા 1 એટલે 12, 12 નો 2 ફરીથી વધી 1 આવશે. ત્યારબાદ ક્રોસ ગુણાકાર 4 ગુણ્યા 4 16, 3 ગુણ્યા 1 3, 16 વત્તા 3 19, 19 વત્તા 2 એકા 2, 19 વત્તા 2 એટલે થશે 21, 21 વત્તા 1 એટલે થશે 22, 22 નો 2 વધી આવશે 2. ત્યારબાદ આ બંને સંખ્યાનો ક્રોસ ગુણાકાર 4 એકા 4, 2 એકા 2, 4 વત્તા 2 6, 6 વત્તા 2 થશે 8. ત્યારબાદ લાસ્ટ સ્ટેપ 4 ગુણ્યા 1 4 એકા 4. તો આ થશે મારો આન્સર. વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમે કોઈ પણ 3 અંકની સંખ્યાનો ગુણાકાર ખૂબ જ ઓછા સમયમાં અને એક જ સ્ટેપમાં ફોલો કરી શકો છો.